પરિવાર સાથે જોડાયેલા પ્રસંગો યાદ નથી. જે સ્ત્રીઓનો સમાજે સ્વીકાર ના કર્યો, માનવ મંદિરમાં એમનો સ્વીકાર થયો. હવે માનસિક રીતે સ્વસ્થ છે, છતાં પરિવાર એમનો સ્વીકાર કરતો નથી. ચાલો વાત કરીએ ખાસ એ સ્ત્રીઓ સાથે જે કહે છે મારે ઘરે જવું છે. ઘરે જાવું છે એમ. હવે ઘરે જવા માંગી છીએ તો તેડો આવતા નથી. પપ્પાને એટલું કહીશ કે પપ્પા નમસ્કાર, ગુજરાત ફર્સ્ટથી હું છું ધારા અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ માનવ મંદિર. એની સ્થાપના 2012માં થયેલી અને શ્રી ભક્તિ બાપુએ એની સ્થાપના કરેલી હતી. જેટલી પણ સ્ત્રીઓને તર છોડેલા છે, જેટલા ઘર અને પરિવારના સમાજના લોકોએ સ્વીકાર્યા નથી, એ બધાને અહીં આશ્રય આપવામાં આવે છે. આજે આ એપિસોડમાં તમને એ બધી જ જાણકારી સાંભળવા અને જોવા મળશે. ચાલો જાણીએ માનવ મંદિરના સ્થાપક શ્રી ભક્તિ બાપુ પાસેથી કે સંસ્થાની શરૂઆત ક્યારથી થઈ. મારી સાથે અત્યારે માનવ મંદિરની સ્થાપના કરનાર શ્રી ભક્તિ બાપુ છે. ભક્તિ બાપુ નમસ્કાર. જય સિયારામ. ક્યારે શરૂઆત થઈ અને કયા સૌથી પહેલો એવો વિચાર હતો કે જેનાથી તમને થયું કે આ નિરાશ્રિત બહેનોને અહીંયા સ્થાન આપવું? 87માં ફાઇનલ એક્ઝામની મેં એક્ઝામ નહોતી આપીને હું કથાના ક્ષેત્રમાં આવી ગયેલો. રામકથા કરતો, ભાગવત કથા કરતો. એ કથાના સમય દરમિયાન એક વખત એવી ઘટના ઘટેલી કે કથામાં આગળના ભાગમાં એક મનોરોગી આવીને બેસી ગયો, જેને ત્યાંના વ્યવસ્થાપકો અને આયોજકો બહાર કાઢતા હતા. એ મને ન ગમ્યું. મેં કીધું ભાઈ એને હું કેમ બહાર કાઢો? મને કે ગાંડો છે. એટલે ગાંડો શબ્દ મને ગમ્યો નહીં. રામચરિત માનસ એમ કે જેનું કોઈ નથી એની હારે રહ્યો. ભગવાન રામ અયોધ્યા છોડી અને જે આ સમાજે જેને તિરસ્કૃત કર્યા હતા, ધૂતકાર્યા હતા, જેને નિમ્ન કક્ષાના ગણ્યા, એની સાથે રહ્યા. તો આપણી ફરજ એ છે ભગવાન રામના પગલે હાલવા માટે કે જેનું કોઈ નથી એની હારે રહ્યો. એટલે ત્યારે એ વિચાર આવ્યો કે આના માટે કંઈ કરવું જોઈએ. આપણી પાસે પૈસા તો હતા નહીં. મેં કથામાં કોઈ બજેટ નથી બોલ્યો, કથા નિમિત્તે પૈસા માગ્યા નથી. આ જીવનમાં કોઈ દિવસ ફાળો કર્યો નથી. એમાં માનવ મંદિરનો વિચાર આવ્યો કે ભાઈ આના માટે કંઈક કરો. પહેલાં એવો વિચાર આવ્યો કે આપણે એક યુટિલિટી લઈ આ લોકો જ્યાં હોય એને નવરાવા, ખવડાવવા, બાલદાદી કરવા. વળી પાછો વિચાર આવ્યો કે આવું કરવાથી એના જીવનમાં પરિવર્તન નહીં આવે. ટ્રાન્સપરન્સી ક્યારે આવે કે જેને એને સમાજ વચ્ચેથી લઈ લો. આપણે કાંઈ કરીને આવો તો બીજે દિવસે એવા ને એવા થઈ જાય. એમાંથી આ માનવ મંદિરનું વિચાર બી રોપાયું. પણ હવે એના માટે શું કરવું એ વિચારતા વિચારતા 2011માં આપણે આ જમીન 10 વીઘા 45 લાખમાં વેચાતી ખરીદી. 24/8/11ના રોજ આનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કર્યું. પછી આને બિન ખેતી કરાવ્યું. પછી આના પૈસા 45 લાખ દેવાનું એ બધું પતાવી રહ્યા. પછી 2012માં આ માનવ મંદિરનું બાંધકામ ચાલુ કર્યું અને મનોરોગીઓને રાખવાની શરૂઆત કરી. શરૂઆતમાં અમે દીકરી દીકરાઓ બંને રાખતા, પણ દીકરીઓનો દુરુપયોગ થતો જોયો ત્યારે નિર્ણય કર્યો કે આ બે ભેગા નહીં પોવાય, એના કરતાં દીકરીઓને જ રાખો. એટલે ત્યારથી દીકરીઓ રાખી. અત્યાર સુધીમાં 124 વ્યક્તિ સાજી થઈ પુનઃ આ સમાજમાં સ્થાપિત થઈ. 4 દીકરીઓના લગ્ન કર્યા, 1ના નિકાહ કર્યા. 4 નાના નાના બાળકો છે. 56 બહેનો અત્યારે છે. અને આ આશ્રમ તરફથી કોઈ દિવસ ફી લેવામાં આવતી નથી, ફાળો કરવામાં આવતો નથી. લોકોના સહયોગથી આશ્રમ હાલી રહ્યો છે. ઘણા ધર્મપ્રેમીઓ, માનવ મંદિર પરિવાર ખૂબ મોટો ધીરે ધીરે થતો જાય. લોકો સામેથી સહયોગ આપે છે. એ સહયોગના કારણે હાલી રહ્યું છે. કોઈ પ્રકારની ગ્રાન્ટ નથી, કોઈ સરકારી પૈસા કે કોઈ ગ્રાન્ટ આને આપવું હોય એવી વાત નથી. કેવળ અને કેવળ આ સમાજના જે લોકો સમજણા છે એમના સહયોગથી આ આશ્રમ માનવ મંદિર હાલી રહ્યો છે. અને અહીંયા કેટલા સમયથી છો તમે માનવ મંદિરમાં? 10 વર્ષ થયા. 10 વર્ષથી છો? હા. ઓકે, બરાબર. શું કરતા હતા અત્યારે તમે? કપડાં ધોતી હતી. કપડાં ધોવા ગયા હતા. ઓકે. ક્યારે સવારે ઉઠો, શું કરો? 6 વાગે ઉઠું. 6 વાગે ઉઠો, પછી વહેલા 6 વાગે. પછી પછી કાંઈ નહીં. બસ
રોજબરોજનું કામ હા બરાબર. જમવાનું, વાતાવરણ, તમારી સાથે જે બહેનો રહે છે બધાને હા. મજા આવે છે તમારી જોડે, હા હે ને? હા બોલાવે એકાબીજું દાંત કાઢે છોકરી વાતું કરે. હે. હા કોણ છે મિત્રો તમારા અહીંયાના, નામ કહેશો? મારા ભામાં તો દિનેશ છે, મારા ભાઈનો છોકરો. તમને મળવા કોણ આવે છે અહીંયા? મારા બેન તમારા બેન શું નામ? કુંડલાવાળા ઇન્દુબેન. ઇન્દુબેન, બરાબર. તો તમને જવાનું મન થાય ખરું? ક્યારે જાવું છે? હા ઘરે જવું છે, હા હે ને? તો કહેશો ઘરે જે લોકો તમારી વાટ જોતા હોય, તમને લેવા હા. આવતા હોય, શું વાટ કહેશો? શું કહેશો તમે? ક્યારે જાવું છે એમ. હે ને? હા. બરાબર. ઇન્દુબેન ને કઈ? ઇન્દુબેન ચારકુંડલાના, મારા બેન ચારકુંડલા રહી છે ને ઈ. જી. અલગ અલગ લોકો રસોઈ જમાડવા આવે છે અને સમાજ અનેક પ્રકારની મદદ કરી રહ્યો છે અને એ મદદના કારણે આ બહેનોને ખાવાનું ક્યારેય ખૂટતું નથી. પૈસા આખી દુનિયાને ખૂટે. જી. જમવામાં આપણે કેવી રીતે એમની વ્યવસ્થા હોય છે? અત્યારે આપણે એ જ જગ્યા પર છીએ. સવારે 7 વાગે ખોલી નાખવામાં આવે હોસ્ટેલ. 7:30 અહીંયા નાસ્તો, લાઈવ નાસ્તો કરાવવામાં આવે છે. પછી 11:30 સુધી બધા બહાર હરે ફરે, નાહી ધોવે. અહીંયા કોઈ પ્રકારની જબરજસ્તી નથી. એની સ્વયં અભિવ્યક્તિ છે. પોતાની રીતે સ્વતંત્ર જીવે છે, હરે ફરે, હિંચકા ખાય. 11:30 જમવાનું થઈ જાય. 11:30 જમવા બધા બેસી જાય એટલે જે લોકોની રસોઈ પીરસે, કોઈ ન હોય તો અમારા આશ્રમના પરિવારના સેવકો, પછી 11:30 એને દવા આપવામાં આવે છે. ડૉક્ટર વિવેક જોશી આજે 10 વર્ષથી સતત સેવા આપે છે, દર મહિને આવે છે. એ દવા લખી આપે છે, દવા અમે વેચાતી લઈએ છીએ. અને 2 ટાઈમ અત્યારે 1 વાગે બંધ થઈ જશે બધી જ બહેનો પોતપોતાની રૂમમાં, તાળા લાગી જાય. પછી અહીંયા મહેમાનો જમશે. અહીંયા એક જ પ્રકારની રસોઈ બને છે, કોઈ માટે અલગ બનતું નથી. મહેમાનો માટે અને બહેનો માટે, બધા માટે. પહેલા બહેનો જમે, બહેનો જમી લે પછી મહેમાનો જમે, કોઈ માટે અલગ બનતું જ નથી. આપણે પ્રોસીજર કેવી રીતે હોય છે? કોઈ પણ બહેનને જો અહીંયા લઈ આવવાની હોય છે તો એક પ્રોટોકોલ ફોલો કરવાનું હોય છે. સૌથી પહેલી અમારી એક સિદ્ધાંત છે કે રોડે રખડતું ભટકતું હોય પોલીસ થ્રુ લઈએ છીએ જી. અને સાજું થાય ત્યારે પોલીસ થ્રુ આપીએ છીએ. જી. પછી જે નિરાધાર હોય, જેનું કોઈ પરિવારમાં નથી, કોઈ સંભાળે એમ નથી, અથવા તો ઘણી જગ્યાએ એવું બન્યું છે કે બાપ એકલો હોય ને દીકરી જવાનું હોય, તો એ દીકરીને બાપની મજબૂરી હોય એટલે એવા પણ લઈ લીધેલા હોય છે. અને અહીંયા જ્યારે લે ત્યારે એનો પહેલો તો વિવેક જોશી તપાસ કરે, પછી મહાવીર લેબોરેટરીમાં અમે તમામ પ્રકારની પ્રેગ્નન્સીથી લઈ HIV આદિ ચેપી રોગની લેબ થાય. ત્યાર પછી અમારા લીગલ એડવાઇઝર વકીલ અશોક સોસા છે, એની પાસે લખાણ કરવામાં, બાંહેધારી પત્રક અને નોટરી કરવામાં આવે છે, પછી જ એડમિશન આપવામાં આવે છે. જી. જી. તમે વાત કરી કે 4 બહેનોના લગ્ન કરાવડાવવામાં આવ્યા, એકના નિકાહ કરાવડાવવામાં આવ્યા. અત્યારે કોઈ એવી બહેન ખરી કે જેમની સ્થિતિ સારી થઈ ગઈ હોય છતાં પરિવાર એમને સ્વીકારતું ના હોય? અત્યારે 4 બહેનો એવી છે કે જે સાજી થઈ ગઈ છે. એમાંથી 2 બહેનોનું પરિવારનો અમે કોન્ટેક્ટ પણ કર્યો છે, પણ એનો પરિવાર એને લેવા માટે તૈયાર નથી. એને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જ્યારે આને મનોરોગી ગણીને મોકલતા હતા, હવે આ સાજી થઈ ગઈ છે, તમે આને એક્સેપ્ટ કરો, આને પ્રેમની જરૂર છે. જી. પણ પરિવાર જ સમજતો નથી, તો અમારી મજબૂરી છે. એ સાજા થઈ ગયા પછી એને અહીંયા રહેવું અઘરું થાય. જી. જેમ જેમ મનોરોગી સાજું થાય એમ એને ફેમિલીની યાદ આવે, પરિવારની. જી. પણ પરિવારને આ યાદ નથી આવતું, એનું શું? અમે ઘરે જવા માંગી છીએ તો તેડો આવતા નથી. ઘરેથી તેડવા આવતા નથી. હા. ક્યાં રહો છો? અમારા તાલુકો બરવાળા લાગે, જિલ્લો અમદાવાદ લાગે, અને પોલા પર ભીમનાસ છે, અને અહીંયા બરોડા પાસે અમારું ગામ રોજી, તો અમારા પપ્પાનું ગામ. અને કેટલા વર્ષથી અહીંયા છો? 1 વર્ષ જેવું થયું. એક વર્ષથી. તો શું કહે છે, કેમ તેડવા નહીં આવતા? નહીં આવતા તેડવા, કે છે ના પાડે છે. શું કહે છે? એ કે અમારે કે તેડવા નથી આવું કે છે. કેમ? શી ખબર, જોરથી બોલો થોડું. તેડવા નહીં આવતા એમ કે છે. આ બેબી કેટલા વર્ષની થઈ? એ 1.5-2 વર્ષની થવા આવી. અહીંયા આયા ત્યારે એમને લઈને આયા હતા જોડે? હા. શું નામ તમારા ઘરેથી? એમનું નામ મુકેશ. શું કરે છે? ખેતીનું કામ કરે. શું કરવાના હતા તમને? એ પેલા છે ને આમાં ઝઘડો થયેલો ને કાઢી મૂકી લે ને તે કેસ કરેલો એટલે નથી તેડતા. કેટલા છોકરા છોકરી તમારા? અમારા 4 છોકરીઓ છે, 1 બાબો છે, અને 2 પાછું થયું. કેમ નથી? એ પપ્પા કેમ નહીં આવતા? એ નહીં આવતા કે છે. એ તે કાકા કુટુંબમાં ઝઘડો થયેલો ને તે બાજી પૂરી ગયા છે.
આ દવાઓના બધાના નામના અલગ અલગ ડબ્બા છે. અમારે બધી એટલે- દીકરીઓ માટે ડૉક્ટર વિવેક જોશી દવા લખી આપે, અમે વેચાતી મગાવીએ. અને અહીંયા બહેનોનો વિભાગ અમારે હીરાબેન સંભાળે છે. પછી ભૂરાભાઈ સતત અહીંયા સેવા 24 કલાક. જી એ કાઠી દરબાર છે, ઘરની જમીન છે. આ કોઈ પગારદારો નથી, કેવળ સેવાવાળા છે. જી અને સતત કન્ટિન્યુ આની પાછળ રહે છે. જી મારું તો કેવળ નામ છે, બાકી માનવ મંદિર પરિવાર ઘણો છે અને ઘણા બધા લોકોની સેવાથી આ માનવ મંદિર હાલી. સુરતથી આવીએ છીએ. હા. અમે લોકો દર વર્ષે સુરતથી સાવરકુંડલા આવીએ છીએ. અમારું ગામ છે આ સાવરકુંડલા, એટલે અમે લોકો અહીંયા આવતા જતા હોઈએ છીએ. અને આજે અમે લોકોએ રસોઈ આપેલી છે આ લોકોને. પરિવાર આખો તમારો હા, અમારું આખું કુટુંબ આવેલું છે, બધા જ. તમને કેવું ફીલ થાય છે જ્યારે પણ ના. તમે અહીંયા આવો છો? બહુ શાંતિ ફીલ થાય છે અને આજે તો બહુ ખુશી ફીલ થાય છે જ્યારે અમે રસોઈ આ લોકો જમે છે અને જોઈને બહુ જ આનંદ થાય છે. અને અમારું આખું પરિવાર બહુ જ ખુશ છે કે અમે અહીંયા આ લોકોને રસોઈ આપીને તો બહુ જ આમ ખુશી ફીલ કરે છે બધા જ. પરિવારમાં તમે કેટલા લોકો બધા? અમે લોકો 35 જણા છીએ અત્યારે. હા, બધા આવો છો? બધા જ. અમારું પ્રોપર સાવરકુંડલા ગામ જ છે અમારું, એટલે અમારે આવવાનું થતું જ હોય છે અહીંયા. કોઈ પણ એક મેસેજ જે બહેનો અહીંયાથી સાજી થઈને જાય છે હા. એમના પરિવારને તમે અમારી ચેનલ થ્રુ કંઈ આપવા માંગો છો? ના, એવું છે કે કોઈ જો થઈ જાય છે સ્વસ્થ તો એમના પરિવારને એક રિક્વેસ્ટ છે કે તમે એમને લઈ જાઓ અને વ્યવસ્થિત રીતે રાખશો એટલે બધું વ્યવસ્થિત થઈ જશે. અને પછી આગળ એમને થોડું સ્વાસ્થ્ય માટે થોડું ધ્યાન આપજો એટલે વ્યવસ્થિત બધું થઈ જશે. અત્યારે મારી બાજુમાં એક એવું વ્યક્તિત્વ બેઠું છે કે જેને આપણે સોશિયલ મીડિયા પર બહુ જ બધી વખત છેલ્લા ઘણા સમયથી જોયા છે, પણ આજે એમની અંતર્મનની ઘણી બધી વાતો આપણે આજે સાંભળવાના છીએ. અંશુ ગુપ્તા, હાજી, તમે છેલ્લા કેટલા સમયથી અહીંયા માનવ મંદિરમાં છો? લાઈક 1 મંથ. 1 મહિનાથી તમે અહીંયા છો. બીજો મહિનો ચાલુ છે. ચાલુ થશે. જી. ક્યારે તમે અહીંયા મેઇન તમારું રહેવાનું કઈ જગ્યાએ? સુરત છે. સુરત મે બી ઉત્તરાયણ, કીર્તિનગર. પણ આમાં થાય શું છે, ક્યારેક ક્યારેક તમને હું કહું કે તમે અત્યારે મને પૂછ્યું કે તમે સુરત એક્ઝેક્ટલી કઈ જગ્યા પર રહ્યો છો, ઓકે, તો એમાં મારા મમ્મી પપ્પા હર્ટ થાય છે અને હું અહીંયા હર્ટ થાઉં છું. એના લોકો બધાય મને હર્ટ. ઓકે, તમારા મમ્મી પપ્પા વિશે તમને થોડું યાદ? બધું જ યાદ છે. શું યાદ છે? 12th સ્ટાન્ડર્ડમાં હતી હું. મારી સ્ટોરી કહું છું કાંઈ? જી પ્લીઝ પ્લીઝ કહું? જી 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 શ્યોર. શ્યોર શ્યોર પ્લીઝ. હું 12th સ્ટાન્ડર્ડમાં ભણતી હતી. દેન અગેન રસ્તા પરથી જતી હતી તો મારી આંખો ઉપર થઈ ગયેલી. કોઈ ખવા આવી હશે, મે બી. કાળું તો હોતું જ નથી, તાંત્રિક ક્રિયા તો હોતી જ નથી. એક વસ્તુ યાદ રાખજો, લોકો શું કહે છે કે આ તમારી છોકરી ગાંડી થઈ ગઈ છે, લાઈક છોકરીના અંદર કાંઈ નથી. તો શિબિર, આપણે સુરતમાં શિબિર દવાખાનું છે ને, જી ત્યાં 3 વર્ષ મારી ટ્રીટમેન્ટ ચાલી છે. પછી પપ્પાએ પૈસો ખર્ચ્યો છે, 12-13 લાખ પપ્પાએ ખર્ચ્યા છે મારી પાછળ. તો હું શું કરી શકું, બોલો હવે તમે. પપ્પાને શું કહેવું છે આજે? બસ પપ્પાને એટલું કહીશ કે પપ્પા આઈ જસ્ટ હાર્ડલી લાઈક, હું માનું છું કે મારા પપ્પા ઉત્તરાયણથી સચિન, પપ્પાની લાડી હતી પહેલા, ગલ્લો કે ને ગલ્લો, ઈ ગલ્લો હતો. તો પપ્પા સચિન જતા હતા, ઉત્તરાયણથી સચિન સાયકલ લઈને મારા પપ્પા જતા હતા. તો મમ્મી કહેતી બેટા ચાલ જમી લે, તો હું મમ્મીને કહેતી શું કે મમ્મી પપ્પા આવશે ને તો જ હું એમની સાથે બેસીને ખાઈશ, ભલે 11-12 વાગી જાય. એટલો વાલ છે મારા પપ્પા સાથે કે હું મારા પપ્પા વગર ખાતી નહીં. તમે ઘણી બધી ભાષા જાણો છો, ઇંગ્લિશમાં અને સંસ્કૃતમાં વાત કરો છો. કઈ કઈ ભાષાઓ બીજી તમે? બેન આમાં મતલબ શું નીકળશે, હું બોલીશ તો મને કોણ સાંભળશે, હું એમ વિચારું. ગુજરાત ફર્સ્ટના દરેક દર્શકો તમને સાંભળે છે, તમને જુએ છે, અને કદાચ તમને ખબર નથી કે તમે સોશિયલ મીડિયા પર તમારી જેટલી પણ વાતો છે એ ખૂબ બધા લોકો સાંભળે છે. તમારે જેમને પણ જે પણ કહેવું આઈ જસ્ટ મે બી લાઈક, જો એક વસ્તુ છે કે હવે હું તમને કંઈ પણ કહું અને તમારી સાથે હું કંઈ બી લાઈક મીટ કરું, અગેન સેકન્ડ ટાઈમ તો કોઈ આવતું જ નથી દીદી. ધારા દીદી આઈ વિલ સે યુ
સેકન્ડ ટાઈમ જે આવશે ને એ ભગવાનનો માણસ હશે અને ફર્સ્ટ ટાઈમમાં હી જસ્ટ ગો એટ ધેન ના બસ અમારા દર્શકોને અમે કહેશું કે તમારી ટ્રીટમેન્ટ જ્યારે પણ પૂરી થાય એ બધા જ સપોર્ટ કરે તમને ફરી પાછા તમારા પરિવાર સાથે મેળવવા. મારી કોઈ ટ્રીટમેન્ટ એટલી હાઈ નથી બેન. ઓ માઇન્ડલી સો ગુડ. ઓલું ગીત સાંભળ્યું છે તમે? તમે ગુજરાતી ગીતો ગરબા ખૂબ ગાઓ છો, એકાદું જો સંભળાવી શકો તો. જે મેં ગાધું હતું ને એ જ ગાઉં છું આમાં. ઠીક છે? જી જી. જમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી ए वन रावण में धूम मचावे बरसाने की छोरी ओ व्रज धाम राधा जी की गुणधानी लागे મને કારો કારો યમુનાજી નો પાણી લાગે. એટલે આ વસ્તુ કેવી છે? હવે આગળનો અંતરો. ના ભાવે મને માખન મિશ્રી અબ ના કોઈ મીઠાઈ. યુ જસ્ટ સે ના. ના તમે જ ગાઓ. હે મારી જીભડિયા ને ભાવે અબ તો રાધા નામ મલાઈ. ઓ વ્રજ ભાનુ કી લાલી તો ગુણધાની લાગે પટરાણી લાગે. મને કારો કારો યમુનાજી નું પાણી લાગે. હવે ત્રીજો અંતરો છે. That's it. ત્રીજા અંતરા પહેલા આપણે એક વાત તમને પૂછવાની, અહીંયા તમને ભક્તિ બાપુ જે રીતે સાચવે છે એમાંથી શું શીખવા મળ્યું તમને? એમાંથી શીખવા એટલું જ મળ્યું છે કે ભક્તિ બાપુ બહુ ગ્રેટ છે. ઓલું છે ને કે માટી કહે કુંભાર સે, માટી કહે કુંભાર સે તું ક્યું રોંદે મોહ, એક દિન એસા આએગા મેં રોંદૂંગી તો. હવે આ કબીરના દોહા છે, સો આઈ વિલ ડુ ઓલ કબીર્સ દોહા. तो चलती चक्की देख कर दिया कबीरा रोए, दो पाटन के बीच में साबुत बचाना कोई. ऐसी वाणी बोलिए मन का आपा खोय, औरन को शीतल करे आपहु शीतल होय. તો જે છોકરી તન અને મન બે થી ક્લીન હોય ને તો એનું માઇન્ડ માનસિક ક્યારે હશે નહીં. બહુ સાચી વાત છે. અને મે બી ગુરુ ગોવિંદ દોનો ખડે काके लागू पाए बलिहारी गुरु आपने गोविंद दियो बताए. काल करे सो आज कर, आज करे सो अब इसी वक्त, पल में परलय आएगी तो बौरी करेगा कब. બાળપણમાં તમે કઈ સ્કૂલમાં ભણેલા અને સુરતથી સાથે શું? બાળપણમાં હું 1 થી 10 રાવ પટેલ પ્રાથમિક સ્કૂલ હતી. એમાં અમારા સ્કૂલના જેટલા પણ ટીચર છે હું એમને વંદન કરું છું. એમને હું ખૂબ ખૂબ સારા આશીર્વાદ આપો મને, એવી રીતે હું રિક્વાયરમેન્ટ કરું છું. દેન 1 થી 10 હું રાવ પટેલમાં ભણી છું અને 11-12 ગૌતમી કન્યા વિદ્યાલય હું એમાં સ્ટડી કરી છું. અને એમાં ચેતનાબેન વાસિયા મેમને હું દિલથી હેપી ન્યૂ યર કહીશ, હેપી દિવાળી કહીશ. અને મે બી કે તમે મને આશીર્વાદ આપો મેમ વાસિયા. અને એક અમારા અંશુ, બાળપણમાં જે તમે વાત કરી 12 ધોરણ સુધી તમે ભણ્યા છો, તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ કોણ કોણ હતા, પાડોશીઓ કોણ હતા? બધું જ યાદ છે. આઈ વિલ બોલો. અહીંયા બોલું છું. વેટ. અમારી 12th સ્ટાન્ડર્ડમાં સૌથી મને લાઈક હતી ને ઇકોનોમિક્સની ટીચર. હું કોમર્સ સાઇડથી હું ભણી છું. તો એ મેમનું નામ હતું ઇકોનોમિક્સ ગિનિસા ટીચર. ગિનિસા મેમ વેરી ગુડ એન્ડ વેરી સ્માર્ટ એન્ડ વેરી ગુડ લાઈક પ્રીચી એન્ડ લાઈક વેરી વેલ. અને હું જ્યાં રહું છું, હું જે જગ્યાએ રહું છું એના આજુબાજુ ટ્વિંકલ છે મારી ફ્રેન્ડ, એન્ડ સામેની સાઈડ છે કવિતા બેન, અનિતા બેન, એન્ડ ઓલવેઝ ટુ ગુડ. અને બાજુ નામ લઈશ તો કોની જોડે શું રમતા તમે, કેવી રીતે સમય પસાર કરતા? દિવાળીમાં રંગોળી બનાવતી તો રંગોળીમાં મારો પહેલો નંબર આવતો. શું બનાવતા રંગોળીમાં? લાઈક અ પીકોક્સ છે એન્ડ લાઈક દ્રશ્ય છે એન્ડ લાઈક ડુ વેરી વેલ. આઈ વિલ ઓલ ટાઈપ્સ. તમે કથક ભરતનાટ્યમ પણ ક્યાં શીખેલા? ગોડ ગિફ્ટ. હું ગુજરાતી સ્ટાન્ડર્ડ થી ભણી છું. હું ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણી. પણ ખૂબ સારું ઇંગ્લિશ તમે બોલો છો. થેન્ક યુ. કઈ જગ્યા પર શીખ્યા બધું જ? બસ અચાનક જ કઈક મેર થઈ હશે મારા ગોડની, મારા કૃષ્ણ કે અહીંયા લાલની, મારી ખોડલ માની, મારી શીતળા માની.
બસ જી. then I will do. બીજી કઈ ભાષા તમે? એક તો ગુજરાતી મેં मैंने સાંભળ્યું. ना मैं एक ही गाला कर दिया, बारी बरसी खटगले आसी, सुनना, बारी बरसी खटगले आसी, खटगले आंधे रांझे, ओए रांझे, इन्ने सोने चेहरे है पर दिल बड़ा नक्कामा, બંગડા તા સજદા એ નચે આ પંજાબી ક્યાંથી શીખ્યા? હાય માનું તો બસ આંધી હે હું તો કી દસા. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના માધ્યમથી તમે કંઈ પણ કહેવા માંગતા હો તમારા પરિવારને? શું તમારે ફરી પાછું ઘરે તમારે જવું છે? હું ગુજરાત ફર્સ્ટના જેટલા પણ અધિકારીઓ કે જેટલા પણ સાંભળવાવાળા મને જે સાંભળે છે એમને તો હું હેપી દિવાળી કહીશ પહેલાં તો, એન્ડ હેપી ન્યૂ યર. હું મારા ઘર પરિવારને કહીશ કે પપ્પા, મમ્મી, ભાઈ, બેન, બસ મને લઈ ચાલો અને હું કંઈક આગળ કરું એવો મને પ્રોત્સાહન આપો, નહીં તો હું બહુ હાર્ટ ઓલવેઝ હેપી, ઓલવેઝ હેપી. અત્યારે માનવ મંદિરમાં મારી સાથે અંશુ ગુપ્તા, અને એમની વાતો સાંભળી પરિવારને ખાસ વિનંતી કે એમને ઘરે આવવું છે તો પ્લીઝ એમના પર ધ્યાન આપે. આભાર.